કોંગ્રેચ્યુલેશન. અરે હેનું તમારા 1 મિલિયન કરોડ રૂપિયા થઈ ગયા. ગાડી ટાળી નાખે હો ભાઈ, આ બધા એવા છે કારીગરો. ભાઈ લેવા આવ્યા બકાલું નટાણું, અમે નાસ્તા ચડી ગયા. બોલો સમોસા લઈ લીધા છે. અરે આ ભાઈ ને છે ને ભેહું સારવાનું કામ મળી જાય ને એટલે બેઠા બેઠા છે ને રીલું જોવે, નેટ પૂરું કરી નાખે 2 કલાક. જોઈ જો નીકળા પાણા બધું વાડી આખી ખેતરો ધોઈ નાખાય. તો તમે જોવો આમ જો. ખૂબ ખૂબ તમારો આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સરસ. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું અગેન મારા નવા એક વિડીયો વ્લોગમાં. ને ભાઈ સવાર થઈ ગઈ છે ને સવારમાં નાહી ધોઈ અને ફ્રેશ થઈને એકદમ અંતર બંતર લગાવી અને 9 વાગ્યા છે ને વાડીએ જવાની તૈયારી કરીએ છીએ. પણ વાડીએ જઈએ એ પહેલાં તો બહુ ખુશખબરી છે મારા માટે કે મારા 1000 સબસ્ક્રાઈબર કાલે કમ્પ્લીટ થઈ ગયા છે. એની બહુ એટલે બહુ ખુશી છે. પણ એ ખુશી તમારા સિવાય શું કહેવાય, અત્યારે હું બોલું કે ખબર નથી, તમારા વગર ખુશી મળે એવું હતું નહીં એમ. મતલબ તમે છો તો હું શું ભાઈ, એવું છે. તો ખૂબ ખૂબ આભાર તમારો દિલથી કે તમે મને આટલો બધો સપોર્ટ કર્યો અને મારી હારે ઊભા રહ્યા. એના માટે ખૂબ ખૂબ તમારો આભાર. અને બસ હવે વાડીએ જવાની તૈયારી કરીએ. એ પહેલાં તો ગૌતમભાઈનો મંતવ્ય લઈએ કે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા તો એનું શું કેવું છે. શું લાગે છે મારા 1000 સબસ્ક્રાઈબર આજકાલ સાંજે કમ્પ્લીટ થઈ ગયા? અમને પણ સારું લાગે છે, કેમ કે અમારા ભાઈને તમે સપોર્ટ કર્યો છે, તો એ માટે તમને કોંગ્રેચ્યુલેશન. કોને? મને? નહીં, હા. શરમ આવે છોકરાને. હવે મારા પપ્પા નીચે ઉભા ગળે, એનું શું કેવું છે જોઈ. પછી ભાઈ 1000 સબસ્ક્રાઈબરને આજે સાંજે પાણીઓ બધા આવ્યા છે, પછી ભારુડા બધા સાંજે મસ્ત મજાની પાર્ટી કરશું. વેકેશન છે, મતલબ પ્લાન તો મારો એવો હતો કે વેકેશન છે, નકર પ્લાન એવો હતો કે ભાઈ ગામની સ્કૂલમાં બધા છોકરાને જમાડી દઈએ, નાસ્તો કરાવી દઈએ, એવો મારો પ્લાન હતો. પણ વેકેશન છે એટલે સ્કૂલ બંધ છે ને છોકરા બધા આડાવડા ત્યાં ગયા હોય એટલે બધા છોકરા એકરે ભેગા થાય ને જો ગામમાં બોલાવી લઈએ તો અમુક આવે ને અમુક રહી જાય એટલે એ કાંઈ મજા આવે ને એટલે એ પ્લાન કેન્સલ રાખ્યો. જોઈ જો કદાચ રોકાવાનું થાય ને સ્કૂલ ચાલુ થઈ જાય તો એક વખત એ પ્લાને કરી નાખશું. પણ આજે સાંજે આપણે પાર્ટી મસ્ત મજાની કરશું. ઘરના મતલબ ભારુડા છે, મારા ભત્રીજા છે, બધાને ભેગા કરીને નાની એવી પાર્ટી કરશું 1000 સબસ્ક્રાઈબરની. હાલો ફટાફટ વાડીએ જાય ને પેલા મારા પપ્પા નીચે ઊભા છે, એનો મંતવ્ય લઈ તમને કેટલી ખુશી છે ને તમારું કેવું શું છે. હાલો તમને કેવું લાગે છે મારા 1000 થઈ જાય એનું? અમને તો બહુ સારું લાગે છે અને જે આગળ વધો એવી અમારી પ્રાર્થના. પબ્લિકને કાંઈ નથી કેવું? પબ્લિકને કહેવાનું કે ભાઈ આ ભાઈને સાથ સહકાર જો અને આગળ વધે તો સપોર્ટ કરતા રહ્યો. 1000 થઈ ગયા, બધા આપણને સપોર્ટ કર્યો, એને તમારે શું કેવું? એને કહેવાનું કે ખૂબ ખૂબ તમારો આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સરસ. હાલો ભાઈ હવે નીકળીએ અમે વાડી બાજુ. થોડું ઘણું કામ કરીને પછી જોયું છે કે જગ્યાએ જવાનું છે કામથી, તો ન્યાય પતાવી કામ પહેલાં એની પહેલાં જઈએ વાડીએ. 2 દિવસથી વરસાદ કન્ટિન્યુ હતો ને ત્યાં તમને બતાવવાનું કારણ કે બધું ધોઈ જ નાખ્યું, પાણા રહી ગયા ખાલી. એમ જોવો ગાડી બધું ધોઈ નાખ્યું. આમ જો જોઈ જો નીકળ્યા પાણા બધું વાડી આખી ખેતરો ધોઈ નાખાય. તો તમે જોવો આમ જો. મતલબ વાડીઓમાંથી વેકરા તણા આવી જાય. મતલબ વરસાદ તમે વિચારો 2 દિવસ કેવો પડ્યો છે. એ વરસાદ તો તમે વિચારો ખાલી. થોડું ઘણું ખૂટા ધરપવાનું કામ, ખૂટા ધરપ લીધા, મતલબ ના વિડીયો નહોતો ઉતાર્યો. અને હવે જાય છે આગળ જરીક. ભાઈ બાપા જો તો ખૂદતા જાય, આખા ખૂદતા જાય એટલો ગારો છે. અને હવે જાય છે આગળ. પાણીની તરલ લાગી, પાણી સામે છે ગાડીએ. અને હા ચડી જાઓ ખૂટા ધરપીને. ઓય બાપા વાડી ગળા ફાઇનલી ભાઈ જો સુરત દેખાણો છે હવે, પણ વાદળા તો હજી છે. હવે ફટાફટ નીકળીએ ઓલા કાંઠે. ત્યાં બધા ભાઈ ભેહું સારા છે, પાણી પીએ પછી આગળનું નેક્સ્ટ કામ કરીએ વાડીએ. અમારા આ ભાઈ નોકરી હારી, નોકરી પતી ગઈ એટલે હવે ઘેરે ઉપડ્યા. જોતો ક્યાં જાય
નોકરી પતી ગઈ તારે જલસા છે નેટ કેટલું પૂરું કર્યું બેઠા બેઠા અમારા આ ભાઈ ને છે ને ભેહું સારવાનું કામ મળી જાય ને એટલે બેઠા બેઠા છે ને રીલું જોવે પછી નેટ પૂરું કરી નાખે 2 કલાકમાં પછી આપણને ફોન કરે ઓગણી વાળું દાબો તો જરીક એટલે એની નોકરી પૂરી હવે એ ભાઈ જાય અમારે ઘેરે હાલો મિત્રો 12:30 વાગી જાય ને ઘરે જવાનો ટાઈમ થઈ જાય ને મારો ભત્રીજો જો મને લેવા આવી ગયો છે ઘેરે ગાડી લઈને ઠેઠ આવ્યો બોલો ઠેઠ હા હેઠે એ કે હાલો કાકા ઘેરે જઈએ હવે ટાઈમ થઈ ગયો બોલો મને લેવા આવ્યો વાહ બેટા વાહ તારા લગ્ન જલ્દી થાય કાકો ભલે વાંઢો રહ્યો ફટાફટ ઘેરે નીકળીએ તડકો એ જો હવે તો વરાપ આવી ગઈ ભાઈ ફૂલ તડકો આવ્યો ફૂલ હવે એટલે હવે કાંઈ ઉપાધિ નથી હવે ફટાફટ ઘરે પહોંચી અને સાંજે કરીએ પાર્ટી 1000 સબસ્ક્રાઈબરની ઇવનિંગમાં 5 વાગે ભાઈ બપોરા થઈ ગયા જમી લીધું ને અત્યારે વાગ્યા 2 ને હવે પ્લાન એવો છે કે ભાઈ રોંઢે છે ને એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે પણ એ ચેલેન્જ વિડીયો તમને અત્યારે નહીં કહું ટૂંક સમયમાં આપણી જ ચેનલમાં આવી જાય એટલે તમે ત્યારે જોઈ લેજો પણ હાલ થોડી ઘણી હિન્ટ આપી દો જોલો ચિપ્સનો આપણે પેલા રીલ બનાવી હતી જોલો ચિપ્સ ચેલેન્જ બનાવવાના છે પણ 2 વિડીયો બનાવવાના છે અલગ અલગ એટલે એનું થોડુંક મટીરિયલ લેવા જાય છે બાજુના કામમાં ગાડીનું પેટ્રોલ પુરાવા જાય છે અને સાંજે અમે તમને સવારે કીધું હતું કે પાર્ટી ગોઠવેલી છે અમારા 1000 સબસ્ક્રાઈબરની પાણીપુરીની તો એ પાર્ટીની બધું સાધન સામગ્રી મતલબ બકાલું છે બટેટા છે કાંદા છે ટમેટા છે એ બધું આગળના ગામે લેવા જાય છે તો અત્યારે હું મારો ભત્રીજો જો બાઇક હાકે છે આજે અને હું મારો ભત્રીજો બે જાય છે બાજુના ગામમાં બધું હટાણું કરી અને પછી પાછા આવીએ તમે કન્ટિન્યુ રહો વ્લોગમાં બનાવી રહો આજના વ્લોગમાં તમને ભરપૂર મજા આવે તો જ હા બાકી બાવળિયામાં ગા અમે સકડા આવ્યા પણ અમારા રસ્તો ભાઈ બંધ હતો એટલે હવે પાછા ફરીને મોટા આસરાણાથી પાછા જાય એટલે હવે કાલનો વરસાદ આવ્યો ને એમાં બધું છે ને બાફી માર્યું બધું ડાયવર્ઝન બધું તોડી નાખ્યું નાળા બાળા બધું તોડી નાખેલું છે પાછા ફરી મોટા આસરાણાથી પાછા સકડા આવ્યું લેવા આવ્યા બકાલું અટાણું અમે નાસ્તા ચડી ગયા બોલો સમોસા લઈ લીધા છે અને 2 એક સમોસા ખાઈને પછી આગળ બધું અટાણું કરવા મળીએ મતલબ ફરસાણ લેવાનું છે એ લઈ અને બકાલું બધું લેવા મળીએ કન્ટિન્યુ હાલો ભાઈ ઘરે પહોંચી ગયા બધું આપી દીધો સામાન ને આ તો હમણાં 3 દિવસ બહુ પુરાય છો છે બધે છે ને કવડવા જ દોડે છે અને બધો સામાન આપી દીધો છે ને ભાઈ જોલો ચિપ્સનું પેકેટ લઈ અને ઉપડી જશે હવે 2 વિડીયો ચેલેન્જ બનાવવાના છે એક મારો ફૂઈનો છોકરો ને એક હું મારો ભત્રીજો ખતરનાક બનાવવાના છે આ ચેનલમાં નહીં આવે એટલે સોરી ઉતાવળમાં બધું બોલી જાઉં છું આ ચેનલમાં આવશે પણ આ વિડીયોની અંદર નહીં અલગથી આપણે એક અલગ ચેલેન્જ વિડીયો 2 અલગ આવશે તો ફટાફટ ફોન ઘેર જઈ બધું કામ પતાવીએ અને વિડીયોની તૈયારી કરીએ અમે જોલો ચિપ્સની ચેલેન્જ વિડીયો ઉતારવા હાટો વાડીએ જઈએ છીએ પણ રસ્તો જોવો તમે આમ જો જોઈ લે મતલબ ધોઈ નાખ્યું હો ભાઈ સોતરા કાઢને કે જાવજો ભાઈ આગળ મારે નથી દેવું તેણીમાં આમ જો રસ્તો તો જો વરસાદે ભૂકા કાઢી નાખ્યા આમ જો તો ગાડી ટાળી નાખે ભાઈ આ બધા એવા છે કારીગરો હાલો ભાઈ વાડીએ જાય છે જોલો ચિપ્સનો ચેલેન્જ વિડીયો ઉતારવા બનાવી રહ્યો વ્લોગમાં વાડીએ પહોંચી જ જશે ભાઈ જો ગૌતમભાઈ અમારા કેમેરામેન અને બીજો અમારો ચેલેન્જનો પાર્ટનર જો આવે છે હમણાં મારો ભત્રીજો મારો અને હર્ષદનો ચેલેન્જ છે મારા ભત્રીજાનો ભાઈ એ વ્લોગને લગભગ આ વીકમાં જ નાખી દે હું મતલબ કાલ પમદી એક વ્લોગ નાખી દે ને એક મારો ફૂઈનો છોકરો અલગથી ખાય એનો ચેલેન્જ વિડીયો અલગ છે ચેલેન્જ બધા તમને હું એ વ્લોગની અંદર ને એ ચેલેન્જ વિડીયોની અંદર જ કહી કે ચેલેન્જ શું છે બરાબર હવે અહીંયા અમે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીએ એટલે ઘડીક વાર વ્લોગને અમે સંભાવી દઈએ છીએ ઘરે પાર્ટી છે ભાઈ તમને ખબર છે મારા 1000 સબસ્ક્રાઈબરની હવે ડાયરેક્ટ વ્લોગમાં તમને મળું ત્યાં હાલો ભાઈ અત્યારે વાગ્યા 5 વાગ્યાની પાર્ટીની વાત હતી પણ અમારા છે ને બધા નમૂના છે ને બધા આવ્યા મોટા આ ને પછી છે ને એટલે વાગ્યા અત્યારે 6:30 અને પાર્ટી વાળા બધા આવી ગયા છે આપણે છોકરીને તો કોઈને વ્લોગમાં લેવા નથી એટલે એ બધા આની અંદર ગયા છે ને બધા અમારે બોયઝ બધા આવી ગયા છે અમારે ચિરાગભાઈ અમારા પાર્ટીના મેમ્બર કોંગ્રેચ્યુલેશન અરે હેનું તમારા 1 મિલિયન કરોડ રૂપિયા થઈ ગયા અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવાના ખમી હાનમાં હો ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ તમારાથી કાંઈ ન થાય હા ભાઈ 1000 સબસ્ક્રાઇબર કે નહીં ભાઈ 1K સબસ્ક્રાઇબર થઈ ગયા છે ભાઈ પરેશભાઈ ને અને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન બીજું તો હું થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ
હજી એક મેમ્બર આવે છે, પછી અંદર જઈએ હવે જમવા. હાલો ભાઈ, એક કાર્યકર્તા પાછા આવી ગયા છે. Congratulations for Thank you, 1K thank you. followers. થેન્ક યુ, આભાર. ક્યાં છે કોંગ્રેચ્યુલેશન. એનું હા તમારે 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા. શું થઈ ગયું? સબસ્ક્રાઇબ મને નો ડે ડે હું થઈ ગયું? હું થઈ ગયું? ને 1 મિલિયન? 1 મિલિયન તો થયા જ નથી. 1 મિલિયન એટલે 1 કરોડ થાય. હા કે હું પણ 1 કે હું 1K સબ मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. 1 કે હું સબસ્ક્રાઇબ હે સબસ્ક્રાઇબ એ ને હેરકો હેરકો હું થઈ ગયું? Subscriber. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ. હા બસ એમ. હાલો ભાઈ, અમારે બધી આખી મંડળી આવી ગઈ છે. હું, અમારે સાગરભાઈ, ગૌતમભાઈ, ચિરાગભાઈ, હર્ષદભાઈ અને વિવેકભાઈ. હવે બધા અમે પાણીપુરીની આજે પાર્ટી ઉપાડી લઈ, ગોબા ઉપાડી લઈ અને કન્ટિન્યુ રહ્યો. નાખ મોઢમ નાખ. એમ થોડો હાલે. કેવો રહ્યો તમારો પ્રોગ્રામ? મસ્ત હો ભાઈ, મજા આવી ગઈ? મજા આવી જાય. તો વાંધો નહીં. હર્ષદભાઈ, કેવો રહ્યો પ્રોગ્રામ? આપણે જો કે પાણીપુરી નથી ખાતા બહુ, પણ તો એ ટ્રાય કરી ખાવાની. 2 થી 3 ખાધી પણ આવી મોજ. પતિ ગયો છે અને વિડીયો હવે આજનો બંધ કરી દઉં. ના, એને ખાઈ લીધું બધાએ. અને આજનો વ્લોગ બંધ કરી. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી જાય કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ. મંડળી.